એ ભગવતી હવે મેર કરી દે અમ બધાઈ પર હવે ઠીકાણો ભેરિયો આવા આખું સોરાઈ દિશા દે રે મારી હવે મેર કરી દે મારા સદનના જાણમાં એ મારા સદનના મારી ચાવના કડ ભાગવાની દીવી એ મારી સોટી ખોડ પાણી અને ખાખરા પણ વગાર વગાર જીવે ગારું એ ઈશે માળો દેવંગો પાછા પણ ઈ પાણીની જગ્યા માથે જૂના ગામ વાળો મારા મોજીલા મામા બેઠા હોય અને કડીકાળ કડીમાં એક તો માં મેલડી અને બીજી મારી મોજીની સરકાર ભલામણા અને જેને જેને એ મારા મામા ભેટી ગયા છે ને મળી ગયા છે ને એનો તો જગતમાં પેડો પાર થઈ ગયો છે હો અને ઈ આ ગોરખીજડીયા ગામે માં ચાઉના નવલંગા માંડવે મારો જૂના ગામ વાળી મારી મોજીની સરકાર ત્યારે રમતી હોય અને જ્યારે મામાદેવની આપણે હાજરી લેવી છે ત્યારે એ મોજીલો મામો મારો મોજીલો મામો જો જૂના ગામ વાળો મામો મોજીલો મામો મારો મોજું કરાવે
આવે સિગરેટું બીડીયું પિસ્ટોલું હવે થઈ નગર મામાને તો કાયદેસર ગાંજો જોઈ ગાંજો હા ગાંજો રે જોઈ મામાને અંદર જોઈ ગુલાબ જોઈ મામાને ગુલાબ જોઈ ये मन लागी तारी धूम मामा रे मामा आजी मारो पानेली जूना गाम वारो मामो આવ્યો હોય અને આયા મારું પંચ બેઠું હોય મારી ચાઉન નો નવરંગો માંડવો રોઈતો હોય અને ભલા માણા આયા તારું સાબુ ભગે ને એ તો જગતની માલિકા તારા નામની કિલાવું થાય મારા ધણી હા
હે મને લાલ લડાવે મારી મોજીની સરકાર મને લાલ લડાવે મારી મોજીની સરકાર મામા તમને જોયા તા પાનેલી મોજા તો જાજી વાર તો નો રોકાય ને भक्ति करो पताल में भक्ति करो पताल में प्रगट होवे आकाश जी भक्ति करो पताल में प्रगट होवे आकाश दाबी डूबी नोरे के वो कस्तूरी की रास खरेखर भाई केवट वा कीधुं संग जननी जन तो तणनर जणजे का भगत सुरो ने दाता जननी जन तो तणनर जणजे का भगत सुरो ने दाता नहीतर रेजे वाजणी तारू मत गुमावजे नहीं सुरापुरा आपने कही सुरापुरा बे प्रकारना हो एक तो सुरवीर कोण थाय कि कोई गायु हाथू थई कोई दीकरीओ हाथू थई आ धरती हाथू थई અને પોતાના માથાના જેને દાન દીધા હોય અને જેને ધર્મના ધીગાણા ખેલા હોય ની ધીગાણાની માલિકા ખપી ગયા હોય એક તો ઈ સુરાપુરા કહેવાય જેના પાડિયા પૂજાતા હોય છે અને બીજા સુરાપુરા જેને માની ભક્તિ કરી હોય જેને માની ભક્તિ કરી હોય
માતાજીનું ભજન કર્યું હોય સેલા શ્વાસા લગી તુહી માં તુહી માં તુહી માં 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 જપી માં ચાઉંડ ચાઉંડ જપી અને જેને સેલો શ્વાસ છોડ્યો હોય જેને દેહમાંથી પ્રાણ છોડ્યો હોય એક ઈ સુરા પૂરા થાય કારણ કે ભાઈ એક માણસની આ તમે મહેનત કરવા જાઓ ગાડીએ જાઓ મજૂરીએ જાઓ આખો દી તમે કામ કરો એટલે હાંજી એનું તમને વળતર આપી દી અમારે પ્રવીણભાઈ પાસે 150 200 250 મજૂર રહી છે પણ એને કાયમ ચૂકવણું કરવું પડે કોઈને 250 300 700 500 જેવા કરી દે અને મારો કહેવાનો મતલબ ઈ છે જો માણસ મજૂરી દઈ દેતો હોય તમે એની આ કામ કર્યું હોય એનું સારી રીતે તેલ કરી હોય અને જો માણા માથે ન રાખતો હોય તો ધર્મની જેને બંદગી કરી છે કોઈ માથે રાખે ભાઈ આ જગ્યા માથે પાલખમાં અમારે ઓઢા બાબા હું તો કહું છું ભાઈચારી કહેવાય કે જ્યાં લગી આ દેહમાં પ્રાણ હોય ત્યાં લગી આપણને બે ખોડા આપણને એક જ ખોડો મળે આપણી માનો જન્મ દેનારી જનેતાનો ખોડો મળે પણ આને તો ઈ મુવા પછી પોતાના આત્મા ગયા પછી જેને માં ચામુંડનો ખોડો મળ્યો ભાઈ જેને મારી રકમની ચામુંડનો ખોડો મળ્યો ના ખીજડીયાની જગ્યા માથે આજ હુરા પૂરા થઈ અમારે ઓઢા પર સસુ બાપા બેઠા હોય એલા એમ નથી બેહાડ્યા હો આ વસ્તીને આમ જો એના પહોળા ગયા ને એના મનના પાઇપલાઈન પૂરા કરી રહ્યા છે અને જગતમાં એની વસ્તીનું એને કામ એવું કર્યું છે સહી એને હુરા પૂરા કરી અને બેહાડ્યા છે પણ ખરેખર અમારે ભાઈ પ્રવીણભાઈ એનો આત્મા એવો છે એનો ધર્મમાંથી ભાવ એવો છે કારણ કે હોની પારખે હોનું ઝવેરી પારખે હીરા આ ધર્મ છે ને એ તો મન પારખ છે તમારા હૈયામાં શું પડ્યું છે આને ખબર હોય એ રાજમાંથી રાજા એકવારીમાં ચામુંડે અને એક તો કેવા ડોહલિયા જે ગયા છે ને એને કીધા છે બેટા અને આગેલા હાડકા દાંત કાઢતા છો એનો આત્મા રાજી થતો હોય છે ઓદા બાપાનો કારણ કે એને સપને વિચારી નહીં હોય મારી માતાજીનો આવું અહીંયા મધરો તમને જેટલો હરખ છે ને એનેથી ત્રણ ગણો તોય ઓદા બાપાને હરખ રહી છે અને બેટા આજ કદાચ મારી દીવીનો નવરંગો માંડવો રોઈકો હોય અને મારા પહોળા બેઠા હોય મારી દીકરીઓ મારી કળોયું બેઠી હોય અને બેટા કદાચ એક મન તન કરી મારા એક પહોળા એક માળાના મોતીરા બની અને કદાચ મને ઓધિયાને હાથ કરે બેટા અને કદાચ મારી બહેના માનવે જો આવી જો ખમકારો ન કરું અને મારી વસ્તીને મારી નાયક જો મોતીરે ન બતાવું ને એ તરી મને ઓધા પરસો તમે મને ખોજ લાગી જાય ભાઈ ભલે ભલે એક મારા નામ સતમની હવાયું એ માતા વાલા વાલા જયા વાલા જયા મારી માં ચાઉડના તમને બોલા 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 મારી માં ચાઉડ તમને હાથ મળે મારી ચાઉડ તમને બોલાવે અને બેટા કદાચ જો મારી માના ઘોડાની મારી બાજુ રંગવા ન આવું ને એ તરી તમારા ઓઢિયાના નામનો સાડીઓ જગતમાં પતાઈ જાય એને કઈ ભૈયાના કોડ હોય એને કઈ વસ્તીને કેવું હોય હો દિનેશ કાકા એ કઈ કેવું હોય પણ હાફળવા વાળા ક્યાં
આજ મારી કળની દેવીનો મઢડો બનાવ્યો આજ એની પારે આજ ભાઈઓ જઈમાં દીકરીઓ જઈમાં હતું જઈમાં આજ મને ઓધિયા મને આનંદના એ મોજ છે પણ મારી વસ્તી એક માળાના મોતી લાગ્યો એક માળાના મોતી એક ભાવે મારી ચાઉંડને મને ઓધિયાને ભજો ભજો એ મને જુદા મને બતાવો માં મને જુદા મને બતાવો માં એક માળાના મોતીડા બનો અને મારી ચાઉંડભાઈએ માંગણી માંગો અને મારી ચાઉંડભાઈ તમારી માંગણી જો પૂરી ન કરાવું ને તો તમે ઓધીએ ચાઉંડની ભક્તિ કરી ખોટી પડે હો એને કેવું છે ઘણું કેવું છે પણ સાંભળો બાબા એ વસ્તુ તો નો આવી બને આમ જો પણ આ જગ્યા માતા તમારું ધર્મ ઉગ્યું છે તમારું કોઈ તમારી કમાઈ ઉગી છે કીધા વગર નહીં જાય ભાઈ એ ભાગે છે ને એમાં કારણ છે મને ઓળખી લ્યો મારી દીવી ને ઓળખી લ્યો રેવા લ્યો મારી વસતી રેવા મારી ચાઉંડ ને દુઃખ થાય એવા ડગલા ભરશો નહીં મારી ચાઉંડ ને દુઃખ થાય ઈ મને ઓધિયા ને મને દુઃખ હોય મારી વસતી જો આયડા નો આયડા મારા ધણી આમ જો કઈ લે પણ જગત ને કેવા ન દેતો બોલ બોલ વસસી લાય વગણ હામું તને ભજે એને ભૂલતો નહીં તને ભજે એને ભૂલતો નહીં બાપ સાંભળવા નથી દીધો બાપ સાંભળવા નથી દીધો અમારે કમસી બાબાના પહોળા ભલે નાનપણમાંથી બાપનો હાથ વિયો ગયો પણ અમારે ઓઢા બાપાએ કોઈ દી આ પહોળાને બાપ સાંભળવા નથી દીધો ભાઈ એ આવા દોહલિયા તો જગતમાં ક્યાં
તું અમારો જગડું સાસરીનો અમારો બાપાનો બા તલવારોની પડે તાળીઓ ગોળીઓ ના ભરે તલવારોની પડે તાળીઓ ગોળીઓ ના ભરે સુરા સનમ કરને ये પડે ભગવાન ये तलवार धारी रंग तलवार धारी रंग पूरा पूरा लो ये तलवार धारी रंग पूरा पूरा लो ઓઢા બાબા રમતા હોય ને અને આમ કદાચ મારી નકમની ચાહું આવું આમ કદાચ મારો ઓઢિયો આવે અને મેલા મારા ઓઢિયાના મીઠડા લેવા ન આવું ને તેથી મને નકમની મને ચાહું મને ખોટ લાગી જાય
બોલ બોલ આજ મનમાં કાઈ ન રાખતા હો આવ્યા હો તો કદાચ મારા બગીચાના ફૂલડા હોય હા બાપા કદાચ મારી ચાવલ રમતી હોય આજ ગામથે આજી ભક્તિ નુડી ભક્તિ નુડી જરા બગીચાની માલિકા અમારી વાડીની માલિકા જો મારા ફૂલડા દિયાઈ જો પલવાર દે અને મારો નકોમનો બગીચો જો ઘેરાવા દઉં ને એ તેરી મને ચાહું ને મને બાપ ભૂરા મને બોલ ઉશિયારા રાખતો ઉશિયારા રાખતો મારા પાલથી આવી નબળો નિહાતો નાખે અને હોશિયારું આવું મળે
પણ ભાગલાની એ દીદી મારી ગઢ પાવા ધનુગર રાગની મારી ગઢ પાવાના ધનુગર રાજ ભાંગી મધની રાજ બની પશુ મામર પંખી જડ જટી ગઈ પવન દેખરી ખભી ગયો પાવાની ટૂંકમાં થતી મારી ગઢ પાવાની દેવી ખુજના નાખી અને જોતી હોય મારા સાપાનગરના શેરની માલિકા મારા બાળાના રાજમાં કોઈ દુખ્યું તો નથી ખુજના નાખી જોતા 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 સાપાનગર શેર દેહળ રાજા જેની રાણી મંગળા અડધી રાતનો ગજરો મહિનો છે આંખની માલિકાથી દળ 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 આહુડા પડે છે કહેવતમાં કીધું છે ને સુખિયા માણસને નીંદર આવે દુખિયાને નીંદર આવે દુખિયાને સુખિયા માણા ખાવે હુએ નીંદરું કરે પણ જેના હૈયામાં દુઃખ પડ્યું હોય ને એને નીંદર ન આવે મંગળા રાણી મધરી રાતે આંખની માલિકાથી આહુડા પડે છે મારી ગઢ પાવાની દેવી કારુણી દેખી ગઈ હો 80 વર્ષની ડોહરડી હાથમાં ખોખલી લાકડી અને અડધી રાતે રાણી મંગળા પાઈએ જઈને ઊભી રહી ખમા મારી મંગળા આ સાપાનગર જેવું તારે રાજ દેહળ રાજા જેવો તારે ધણી અને કરની માલિકા હું કારુડી પાવાની દેવી બેઠી છું બેટા આહુડા છે ના પાડસ બેટા કરની માલિકા ગઢ પાવાની દેવી બેઠી છે અને અત્યારે અડધી રાતે આહુડા કેમ પાડસ કારણ કે આ ગાણું વાણું આ હતી શબ્દની વસ્તુ છે રાગની વસ્તુ છે આ હંધાઈને અસર ન કરે સમજે એના માટે છે કારણ કે સુર શબ્દ અને રાગ આ ત્રિવેણી સંગમ છે કોઈને રાગમાં મજા આવે કોઈને શબ્દ સાંભળવામાં મજા આવે કોઈને તાલમાં મજા આવે પણ તઈએ રાણી મંગળાઈએ કીધું કે મહાભાઈ આ મારું આહુડું તારેથી ક્યાં અજાણ્યું છે તમે કેવું પડે પછી મારી ગઢ પાવાની દેવી બોલી મંગળા એક ફેરે બોલતો ખરી આયા હુડું શેનું છે મન વાત કરીને આ મન પાવાની દેવી મન વાત કરીને પછી રાણી મંગળા બોલી તમે પૈસામાં બહુ ધ્યાન ન દેતા મારામાં ધ્યાન દેજો હાલી ભાઈ પૈસા તો આજ નહીં તો કાલ ત્રંબા જવાનો હોય ને બે પેટી લેવાના એ કઈ ઉપાધિ નથી
કારણ કે આ મારું કામકાજ એવું છે નકરું પૈસાથી મજા આવે એવું નહીં. હમણાં મારે ફરવી કહેતો હતો એમ પૈસાથી સારું ગવાય મજા આવે એવી વાત નથી. આ તો જે બાઈકમાં હોય થાય. પણ તઈએ મને કીધું પાવાની દેવી સામે વાત કરે છે કે મારી તું મને પૂછસ ને કે આહુડા સેના છે એટલે એવા પૂછવા વાળા ઓછા હોય હો રણછોડભાઈ. સારું હોય ને તઈએ તો હવ આવે પણ જઈએ ગઢ ભેરાઈ જાય ને માથે દુઃખ પડે ને તઈએ કોઈ રોતા હોય ને સાના રાખવાય ન આવે. આહુડું શેનું છે ઈ તું પૂછસ ને તો હા ભાઈ. માયા હાટું રોતી નથી, માયા રૂપિયા હાટું રોતી નથી, ધન દોલત હાટું રોતી નથી મારી દીવી. અત્યારે કેટલાય માયા હાટું રોવે, ખેતર ખોયડા હાટું રોવે, કોઈ ભાઈઓ હાટું રોવે, કોક જગત હાટું રોવે, કોક દેહમાં એવી પીડા હોય તો એમાં આહુડા પાડતા હોય. હાબરમાં માયા હાટું આહુડા પાડતી નથી, ખેતર ખોયડા આ રાજ રજવાડું હીરા મોતી માણેક હાટું રોતી નથી. તઈ પાવાની દેવી કહે છે કે એક ફેરે બોલ તો ખરી આહુડા છે ના કે મારી દેહળ રાજા કાયમ તારા ધૂપ દીવા કરવા આવે છે ને. હું મંગળા હોતી માડી એના ઘરે હોડ હોડ રાણી છે. બોલ હોડ હોડ રાણીએ સાપાની નું રાજ ક્યાં વાંજ્યું જાજ વાંજ્યું જાજ. અરે મારી પાવાની દેવી તારો દીવો કરે એવું કોઈ નહીં, દીવો કરે એવું કોઈ નહીં. હા મળે ભૂવા ઓછા છે એટલે થોડોક વાતોનો દોર હોય તો મજા આવે. તઈએ કીધું કે મારી માયા ધન દોલત ખેતર ખોયડા હીરા મોતી માણેક ધન દોલત હાટું રોતી નથી, પણ આ દેહડ રાજા છે ને તારા ધૂપ દીવા કરે છે ને હોડ હોડ રાણીયું છે. હોડ રાણીએ આયા સાપાની નું રાજ વાજ્યું વાજ્યું. આપણે પાવાની દેવીનો વેહ કાઢી છે ને એની વાત કરીએ. નોરતમ કાઢી મળે એ શેર માટીની કોટા સાપા નગરનું રાજ વાંજ્યું છે વાંજ્યું. પણ આ તો મારી ગઢ પાવાની દેવી હો. આબર બેટા દેહડ રાજા કાયમ મારી પાસે આવે છે, ધૂપ ધ્યાન કરીને વિયો જાય છે, પણ કોઈ દી મારી પાસે માંગ્યું નહીં. અને આઠને માથે હાથ ઓરની જડું વળી ગઈ મારી પાસે માંગણી માંગી છે ને. એક દીકરો તારી માંગણી નો, એક દીકરો તારી માંગણી નો આપું આપું આપું. એક દીકરો તારી માંગણી નો અને બીજો દીકરો મારી પાવાની દેવીની મોજ નો. એ એક દીકરો તે માંગ્યો ને તારી માંગણી નો આપું અને બીજો દીકરો મારી પાવાની દેવીની મોજ નો. આમ તો આહુડા પાડે હો. મારી ડુબાવાના એ તનુજ રાગની પણ હાબર બેટા એ એક નાઈને બે દીકરા દઈશ. દીકરા તો 9 મહિના 9 દી આપીશ, પણ બેટા એના નામ પાવાની દેવી કારુડી આજ દેતી જાવ. નકર દીકરો થાય પછી હવા મહિનો થાય એનો માંડવો નાખવો પડે ને પછી ના પડે ને. ના, દીકરા તો 9 મહિના 9 દી દઈશ.
પણ બેટા એના નામ પાવાની દીવી ગઢ પાવાની દીવી આજ દેતી જાઓ શું નામ મોટો દીકરો દવીનું નામ સુભાષક રાખજી સુભાષક હા ઈ સુભાષક રાજા જેને સુરભજ રાજા કહે હર્ષિત કોપ જાવ ને કોઈલા ડુંગર માથે તો તેલની કળા હાલ તક પડી છે હર્ષિત કોઈલા ડુંગર ઉપર ઈ સુભાષક રાજા પોતાના કાયામાં કતારથી ફલા પાડી અને હવામાં તેલમાં ઢૂમકો મારી માં હર્ષિતને કાયમ પોતાના દેહનો બલિદાન દેતો ઈ સુભાષક કે બેટા મોટો દીકરો દઉં ને એનું નામ સુભાષક બીજો નાનો દીકરો દઉં એનું નામ પતઈ રાખજી પતઈ રાખજી પતઈ રાખજી કંજારિયા કર ભાગલાનો ધણી મરી ગઢ પાવા વાળી મારે આ વાત ઈ હાથું કરવી પડી એવો ને એવો સમય એક આ રતિ ભુવાનો હતો પોતાના દીકરાના ઘરે માઈ એક દીકરો તો આપ્યો મારી પાડેલી મેરડી पर तई आम तो नो मानो नहीं को तई मां बोली थी मारी पाडेली बेहरनी बोली थी मारा नतिया एक दिकरिया दिकरा वाला नहीं हो रुपया मुड़ी वाला नहीं एक दिकरिया दिकरा वाला नो कहेवाय અને 100 રૂપિયા મુડી વાળા નો કહેવાય એક દીકરો હોય ને એના માવતર નો મુઠ્ઠીમાં હા હોય જ્યાં લગી ઘરે નો આવે ને ત્યાં લગી એના માવતર ને નીંદર નો આવે કારણ કે મારી આંખની એક જ આંખ છે અને તઈએ મારી પાડેલીની મહેરની બોલી મારા રતિયા આ લીલાગરા માંડવે બોલું અને એક તારા દીકરાના ઘરે તો એ બબે દીકરાની જો જોડ દઉં ને તેથી તો આ વાલાની માલિકા બેઠી પાડેલીની મહેરની નથી હો મહેરની નથી હો સરપંચ સાહેબ આમ આવતા મલી થાલા કલિયાની નાગની મલી થાલા કલિયાની નાગની આ તો મેરડી છે હો રીજી જાય તો રાજા બનાવી દે દીકરા આપી દે મલકમાં નામ બનાવી દે પણ જો એનેથી ઊંધું પગલું ભરાઈ જાય અને જો મારી મેરડીનો કેળો સુકાઈ જાય ને હાથમાં વાટકો લઈ બજારમાં ભીખ ફગાવે ત્યાં ભીખ ફગાવે ભીખ ફગાવે માતાજીના ગુના કરજો એને કદાચ તમે નર દિવસ દિયો ને તો રાજી થઈ જાય બીજી માતાજીને કદાચ પગે લાગો નર દિવસ દિયો આવો દિયો લાભ દિયો રાજી દિયો તો રાજી થઈ જાય પણ મારી મેલડીને રૂઠીને બનાવી બહુ મોંઘી મોંઘી મદીના યાદી ગાઈ તો મલકમાં રાજા બનાવે રાજા મેલડી નો આશીષો કરશો મને કોઈ સસેડશો મને પાડલિયાની મેલડી ને કોઈ સસેડશો એલા માણાનો માર હોય કોઈને ધોકો મારો થપાટ મારો એની રૂજ આવી જાય ઈ ઘાસ ને રૂજાઈ જાય મારી મેલડી નો માર જગતમાં હાથ પેઠી જાય કોઈ રૂજાય નહીં ક્યાં રૂજાય નહીં
ભલામણા મેરડી જનતા હોય અને બેટા મારી મેરડીના પहुના માથે કોઈ આંગળી સીધે અને બેટા આંગળી સીધે જો કાંડેથી વાત નો મેલું ને તેથી મને પાડેલી મેરડીને ભોય ઓલી કોર્ટમાં લાગવગ હાલે ઓલી કોર્ટમાં કેસ હોય ને ત્યાં લાગવગ હાલે તમે કોકને 5-25 રૂપિયા દઈને છોડી શકો ખોટા સબૂત પુરાવા ઊભા કરી શકો અને ઓલી કોર્ટને સુકાદો દેવામાં ફેર પડે પણ બેટા કદાચ તમારો નિયા હોય અને કદાચ મારી મેરડી પાસે આવે અને બેટા આમ જો સડી સડીનો નિયા નો કરું ને એ ફરી તો મને મેરડીને ખોઈ લાગી જાય એ ભાઈ માયા કામ નો આવે રૂપિયા કામ નો આવે ભાઈઓ કામ નો આવે નથી આવતા હો ઘણા એમ કે અમારે તો 200 ભાઈઓ છે 500 ભાઈઓ છે પણ અમુક સમય નથી આવતા ભાઈ અને જઈએ જગતમાં કોઈ કામ નો આવે ને મેરડી તઈ આવે ભાઈ જઈએ જગતમાં કોઈ આશરો આપે નહીં મારી મેરડી આજને આશરો આપે હું તો ભોરાની માતા છું હું વિશ્વાસની માતા છું નગર એનું પાડલિયા કુળ તો ઠેઠ કાલિકા નગર છે પણ અહીંયા વાળાની માલિકા બેઠી છે ને અને બેટા મારા નામનું બાનું ઓઢ્યું છે ને પણ કદાચ મારા નામનું બાનું ઓઢ્યું 4 ખંડ ધરતીમાં જા અને કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા જો હાડા 15 કિલા હાટવા દઉં ને તેથી મને પાડલિયાની મેળવીને કોઈ લાગી જાય ભાઈ મારી માથી વેલાય તું મેળડી આમાં એક શબ્દ સમજા જેવો આપણે કહીએ મારી તું મારો વાલો વિહામો કે ને કે સૈતલ વૈશાખનો પડદો તઈપો હોય અને કોઈ હારું તમને ઝાડવું મળે અને અહીંયા સાંયે તમે બે ઘડી વિહામો લ્યો ને વિહામો કહેવાય તો તમારો થાક ઉતરી જાય આખો દી મહેનત મજૂરી કરી કામ કરી હાંજે તમે ઘરે આવો અને ઘરના ઉંબરામાં તમે પગ મૂકો ને તમારો થાક ઉતરી જાય તડકેથી થાકી ગયા હોય તો સાંયે જાવ તો થાક ઉતરે મહેનત મજૂરી કરીને ઘરે આવો તો ઘરે તમારો થાક ઉતરે પણ
જઈએ જગતથી થાકી જવાય, જઈએ જગતથી થાકી જવાય, જઈએ જગતથી થાકી જવાય, ભાઈઓથી થાકી જવાય, ઘરથી થાકી જવાય. ઈ થાક ક્યાંય ન ઉતરે. ઈ થાક કોણ ઉતારે? મારી મેરડી થાક ઉતારે. એટલે કીધું તું મારી મારો વાલો વિહામો છો. એટલે તો આપણો કવિએ કહીએ છે એ મારા વાલા, મારા વાલા, ઓ મારા વાલા, એ મારા વાલા, મારા વાલા, ઓ મારા વાલા, એ મારા વાલા. પછી પાડલિયાની મેરડી હોય તો ભલે, નામજો મારી જેઠા બાપાની મેરડી હોય તો ભલે, મારી પાવડિયાની મેરડી હોય તો ભલે. માણસને માણસ ભાઈ તમે હાથ લાંબો કરો તો ટકની ભાગે, કોઈ બે ટકની ભાગે, પણ ભવની ભૂખ તો મારી મેરડી ભાગે. હો ભવની ભૂખ મારી મેરડી ભાગે. આ ઓઠા બાપા મારા બાપુ નાનપણથી ભેગા રહેતા. એ કાવો ચા પીતા, દૂધ વાળા ચા નો નિયમ નતો. એનાથી તો અત્યારે માતાજીની દયા નથી. પણ ઈ પ્રતાપ કેનો છે? મેલડી નારે મારી ભૂખ નહીં ભાગે. મેલડી નારે મારી ચામુંડ વિનારે મારી ભૂખ નહીં ભાગે. મેરડી નાના લાડ કોણ લગાવે વાલા, મેરડી નાના લાડ કોણ લગાવે વાલા. એ મેરડી નાને મારી, મેરડી નાને મારી ભૂખ નહીં ભાગે. મેરડી નાના લાડ કોણ લગાવે વાલા, મેરડી મેરડી હાથું થઈને ક્યાંક કરવું પડે. હો શું? જેને માયાવાળી ન હોય, ધન દોલત વાળા ન હોય, અને મેરડી સિવાય જેને જગતમાં કાંઈ વાલું ન હોય, અને મેરડી વગર એક સેકન્ડ રહી ન શકતો, એના માટે મેરડી દી. એટલે મેરડી નાનું એક ઘડી એનો હાલે. ઘડી હાલે મારા રૂડિયાની માલી તો મારી પાડલિયાની મેરડી આપણે મેરડી નાનું એક ઘડી એનો હાલે. ચા આવે એટલે આમ ભૂણાવતો ભગવાન ચા